ભક્તિ અને આસ્થાના પર્વ એવા દશામાતાજીના પર્વનો પ્રારંભ થતાં વડોદરા શહેરમાં માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ અનેક ઘરોમાં ભક્તો દ્વારા મા દશામાતાજીની પ્રતિમાની સ્થાપના કરી આગામી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવશે। દશામાતાજીના પર્વના અંતિમ દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે। મોટી સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન થતું હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 9 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે, જેથી શ્રદ્ધાળુઓને પ્રતિમા વિસર્જન માટે યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા મળી રહે। મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં તરસાલી, મકરપુરા, માંજલપુર, લેપ્રેસી ગ્રાઉન્ડ, કિશનવાડી, હરણીકુંડ, ભાયલી સહિતના વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવોનો સમાવેશ થાય છે। દશામાતાજીની પ્રતિમાનું વિસર્જન આ કૃત્રિમ તળાવમાં જ કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આ અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે દશામાતાજીની પ્રતિમાના વિસર્જન પહેલા તમામ કૃત્રિમ તળાવોમાં પૂરતું પાણી ભરવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ તળાવોની આસપાસના રસ્તાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના અપાઈ છે। દશામાતાજીના વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા હોવાથી સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ સુચારુ રીતે કરવામાં આવશે। આમ દશામાતાજીના પર્વને લઈને વડોદરા શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે મનપા દ્વારા પણ પ્રતિમા વિસર્જન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દશામાની વડોદરાવાસીઓ ઉપર હંમેશા કૃપા રહેલી છે અને એ જ આસ્થા સાથે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી મૂર્તિનું આગમન પણ થઈ ગયું છે અને દરેકના ઘરે દશામાની મૂર્તિનું સ્થાપન પણ થઈ ગયું છે। આ 10 દિવસ ચાલતા તહેવારની અંદર માતાજીને એક આપણે ખૂબ જ આસ્થા સાથે એમનું પૂજન અર્ચન કરતા હોય છે, એટલે આ તહેવાર તો એક શરૂ થઈ ગયો છે આપણા માટે આસ્થાના સાથે જોડાયેલો। આપ વિસર્જન માટે થઈને તળાવ માટે પૂછી રહ્યા છો, તો એ અનુસંધાનમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમે ખૂબ સક્ષમતા સાથે કામગીરી હાથ ઉપર લીધેલી છે। એમાં પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેક વિસ્તારમાં કુલ મળીને 9 તળાવનું આયોજન કર્યું છે। પૂર્વ ઝોનની અંદર આપણે જોઈએ, દક્ષિણ ઝોનમાં જોઈએ તો તરસાલી છે વોર્ડ નંબર 16, મકરપુરા ગામ વોર્ડ નંબર 19, માંજલપુર વોર્ડ નંબર 18, લેપ્રેસી પાસે વોર્ડ નંબર 5, કિશનવાડી વોર્ડ નંબર 5, હરણીકુંડ જે રહ્યું વોર્ડ નંબર 4, એ ઉપરાંત બિલની અંદર વોર્ડ નંબર 12, ભાયલી વોર્ડ નંબર 10 અને દશામા તળાવ વોર્ડ નંબર 11 આ રીતના 9 તળાવોનું કામગીરી શરૂ છે। આજુબાજુ તળાવની આજુબાજુ રોડનું પણ કામગીરી હોય તો રસ્તાની બી કામગીરી ચાલુ છે। કચરો કાઢીને તળાવમાંથી દરેકની સાફ સફાઈ કરી છે। ઊંડાણવાળું જેટલું ખોદવું પડે, જે કંઈ પોલીસની ગાઈડલાઈન પ્રમાણેની જે પ્રતિમા છે એ પ્રમાણેનું દરેકનું ખોદકામ પણ થઈ ગયેલું છે, સાફ સફાઈ થઈ ગઈ છે। હવે આપણે પ્લાસ્ટિકની સીટ અંદર પાથરીને પાણી ભરવાની કામગીરી અત્યારે હાથ ઉપર છે, પણ આવો સૌ સાથે મળીને માતાજીને ખૂબ અસીમ સાથે મળીને આસ્થા સાથે ભક્તિ કરીએ અને વિસર્જન સમયે પણ આપણે સૌ સાથે મળીને એક આયોજનને ક્રમબદ્ધ રૂપે વડોદરાવાસીઓ શાંતિથી આ પર્વની ઉજવણી કરી શકે એવી શુભકામનાઓ સાથે કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે। વિસર્જન બાદ શું કરવામાં આવશે? મૂર્તિ જે આપણે વિસર્જન કરી છે લગભગ માટીની હોય તો અંદર એને ઓગળી જ જતી હોય છે, અને જે કંઈ એમનો ફૂલ, હાર, ચુંદડી આ બધું જ જે હોય છે એનો યોગ્ય નિકાલ કરીને આસ્થા સાથે કોઈ પણ વ્યક્તિને દુઃખ ન પહોંચે એવી કામગીરી થાય એ માટે થઈને અધિકારીઓને સૂચન આપેલું છે। હા, આના પછી આપણે ગણપતિના જે રહ્યા એના પણ અલગ તળાવ હોય છે, એની પણ અલગ વ્યવસ્થાપન હોય છે, અને આમાંથી જો કંઈ કરવાના આવતા હોય છે આ તળાવની અંદર તો આની પૂર્વ દશામાં માતાજીનું સરસ રીતે સુંદર આયોજન કર્યા પછી એમની વિસર્જન મૂર્તિ થયા પછી જે કંઈ તળાવની સાફ સફાઈ હશે યોગ્ય ધ્યાન રાખીને કરવાની, અને કોઈ આસ્થા સાથે કોઈના પણ ને માતાજી પ્રત્યેની આસ્થામાં સહેજ પણ ભૂલ ન થાય એવી અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે। અને એ પત્યા પછી તરત જ આપણા ગણપતિના પણ ગવર્મેન્ટ એટલે કે પોલીસની જે ગાઈડલાઈન છે મૂર્તિ પ્રમાણેની હાઇટની એ પ્રમાણેની વ્યવસ્થા માટે થઈને એનું પણ સૂચન આપી દેવામાં આવ્યું છે।